સો વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 11થના અકાઉન્ટમાં જે વિકાસનું અસાઇનમેન્ટ છે અકાઉન્ટમાં સેક્શન એફમાં દાખલા નંબર 3 ઓકે. સો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા જેવા લાઈક ફ્રેન્ડ સાથે શેર બી કરજો. ઓકે. સો સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 3. મને શું કીધું છે કે ધનેશ તારીખ શ્રી ધનેશના તારીખ 31/3/2024ના રોજ નીચે આપેલ કાચા સરવૈયા તથા હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. ઓકે. સો વાર્ષિક હિસાબનો દાખલો છે. ઓકે. હવે આપણે જેમ દર વખતે કરીએ છીએ એવી રીતે હવાલા સૌથી પહેલાં આપણે ટીક કરી દઈએ. ઓકે. સો ટીક કરવાના છે, લખવાના નથી. એકદમ ઈઝી છે દાખલો, કોઈ જ માથાકૂટી વાતું નથી, કોઈ જ રોકેટ સાયન્સ નથી. જેમ જેમ કરાવું છું એમ કરજો. 11 માર્ક્સ આપણે પાક્કા આવવા જ જોઈએ. ઓકે. સો શું કીધું છે પહેલાં 31/3/2024ના રોજ ચોપડે 12,000નો સ્ટોક હતો, જે પૈકી 2,000ના નુકસાનની માલની કિંમત 1,000 આંકી હતી. ઓકે. તો મને ખબર પડી ગઈ કે આ શું છે 31/3/24નો સ્ટોક, મીન્સ કે આપણને શું ખબર પડી આખરનો સ્ટોક. શું આખરનો સ્ટોક અહીંયા આપેલો છે? નથી. તો આપણને આખરનો સ્ટોક જે છે એ લખવાનો. હવે મને કોઈ કહેશે કે આખરના સ્ટોકની કઈ કઈ જગ્યાએ એન્ટ્રી થશે? યસ, પાકા સરવૈયામાં, મૂડી દેવામાં અને વેપાર ખાતામાં જમા સાઈડ. યસ. તો હવે આની પહેલાં ગણતરી કરી લઈએ આપણે કેવી રીતે થશે. મને શું કીધું 12,000નો સ્ટોક હતો. ઓકે, લખી દઈએ આપણે. $12,000નો સ્ટોક હતો, એમાંથી મને શું કીધું છે 2,000ની લોસ થઈ ગયો. શું કીધું છે 2,000ની નુકસાન થઈ ગઈ. તો માઇનસ કરી દઈએ 2,000 એટલે વધ્યા 10,000. અને એમાંથી મને શું કીધું છે કે 1,000 કિંમત આંકી હતી, એટલે કે જે 2,000 વાળી કિંમત હતી ને એની આ લોકોએ માલ વેચી દીધો તો એના કંઈક 1,000 રૂપિયા સમથિંગ આવ્યા. તો બીજા પ્લસ આપણે 1,000 કરી દઈએ એટલે થઈ ગયા 11,000. તો આપણને એ ખબર પડી ગઈ કે આખર સ્ટોક હતો એની કેટલી બાકી આપણે લખીશું 11,000ની. ઓકે, ક્લિયર છે? ડન. પછી શું કીધું છે મજૂરીના 500 રૂપિયા ચૂકવવાના બાકી હતા. મજૂરી, તો મજૂરી પર ટીક કરી નાખો, મજૂરી જે છે ચૂકવવાના બાકી. આગળ જોઈએ. રોકાણોની બજાર કિંમત 7,750 રાખવામાં આવી હતી. રોકાણો છે ઓકે, રોકાણો આવી જાય તો 7,000. આની બી એન્ટ્રી થશે. બીજું શું છે 1/10/2023ના રોજ 5,000નું યંત્ર લાવવામાં આવ્યું હતું, જેની યોગ્ય નોંધ થયેલી છે. હવે જો આનું નોંધ થયેલી છે, જેથી આપણે અત્યારે એની નોંધ કરવાની જરૂર નથી. જેમ જેમ આપણે આગળ જઈશું એમ આપણે કરીશું. આગળ જઈએ. મૂડી પર 10% લેખી વ્યાજ ગણવાનું છે. મૂડી છે એની પર 10% એટલે કે અહીંયા આપણને થઈ ગયું. ઓકે, અહીંયા આપણે બધા જ હવાલા થઈ ગયા. હવે જો એક વધારાનું છે, અહીંયા મને એક છૂપો હવાલો આપ્યો છે, એક અહીંયા અને એક અહીંયા. ઓકે. સો આની બી એન્ટ્રી કરવાની રહેશે. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ આપણે દાખલો. અમારી જોડે વિડીયોમાં બની રહેજો. જો તમને અમારી વિડીયોઝ ગમશે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો. ઓકે, આગળ જઈએ. ઓકે, સો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. શું જોઈએ? શું મને શું કીધું? સૌથી પહેલું એન્ટ્રી બધી કરી દઈએ. સ્ટોક 1/4/2023નો રકમ સાથે 1/4/23 એટલે કયો સ્ટોક હશે? આખો સ્ટોક, શરૂઆતનો સ્ટોક. યસ, શરૂઆતનો સ્ટોક. શરૂઆતની સ્ટોકની કઈ જગ્યાએ એન્ટ્રી થશે? યસ, વેપાર ખાતામાં ઉધાર સાઈડ. લખી દઈએ. કેટલા રૂપિયા છે? 7,000. તો 7,000. આગળ જોઈએ. શું કીધું છે? ચોખ્ખી ખરીદી કઈ જગ્યાએ આવશે? વેપાર ખાતામાં ઉધાર સાઈડ. આ ખબર જ હોવી જોઈએ મિત્રો. કેટલા રૂપિયા છે? 31,500. તો 31,500. બીજું છે મજૂરી ક્યાં આવશે? યસ, મજૂરી ક્યાં આવશે? વેપાર ખાતામાં ઉધાર સાઈડ. યસ, હું જેમ જેમ બોલું મેં તમારી સાથે બોલવાનું છે કે તમને એન્ટ્રી ખબર પડે. ઓકે, લખી દઈએ વેપાર ખાતામાં ઉધાર સાઈડ. ઓકે. હવે મજૂરી પર હવાલો છે તો એની આપણે જે કંઈ બી રકમ હશે એ ઇનર કોલમમાં લખી રહ્યા હોઈશું. ઓકે. દેવાદારો ક્યાં આવશે? યસ, પાકા સરવૈયામાં, મિલકત લેણામાં. આપણા એની જોડેથી વસ્તુ લેવાનું છે, સો એના કારણે દેવાદારો પાકા સરવૈયામાં, મિલકત લેણામાં. ઓકે. સો દેવાદારોની કઈ જગ્યાએ એન્ટ્રી થશે? પાકા સરવૈયામાં, મિલકત લેણામાં. દેવાદારો કેટલા છે? 10,000. તો 10,000.
ઓકે, પછી શું છે? યંત્રો. યંત્રો કોઈ પણ પ્રકારની મિલકતો હોય એ બધી જ પ્રકારની મિલકત શેમાં આવશે? યસ, પાકા સરવૈયામાં મિલકત લેણામાં. યંત્રો કેટલા? 18,000. તો 18,000. એના પછી પગાર. પગાર આપણો ખર્ચ થયો તો ખર્ચ, બધા જ ખર્ચા શેમાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ. હું જેમ જેમ બોલતો જઉં છું એમ તમને પણ યાદ રહેવું જોઈએ જ. ઓકે, પગાર કેટલો છે? 5,500. હવે જુઓ એનામાં હવાલો છે, જેથી આપણે એની બધું જ જે રકમ હશે ઇનર કોલમમાં લખી રહ્યા હોઈશું. એનામાંથી મને શું કહે છે? સ્ટેશનરી. સ્ટેશનરી શું છે? આપણા ખર્ચા. સ્ટેશનરી ખર્ચ. સ્ટેશનરી ખર્ચ શેમાં આવશે? પાકા સરવૈયામાં? ના, નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ. સ્ટેશનરી 500 રૂપિયા. એના પછી શું કીધું છે? પરચુરણ ખર્ચ. પરચુરણ ખર્ચ કોઈ પણ પ્રકારના ખર્ચા શેમાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ. ઓકે, હું જેમ જેમ બોલતો જઉં છું એમ તમને યાદ રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી તમને એક્ઝામમાં પણ આવડે. એવું નથી કે અહીંયા દાખલો શીખી ગયો પછી રફ ઉડી ગયું, એવું નથી. પછી દલાલી. દલાલી શું થયું? દલાલી આપણે આપી શેથી, જેથી દલાલી જે છે શું થશે? યસ, ખર્ચા છે. ખર્ચો થયો તો નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ. દલાલી કેટલી છે? 2,000. એના પછી રોકાણો. કોઈ પણ પ્રકારના મિલકત, કોઈ પણ પ્રકારના રોકાણો શેમાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણામાં. તો લખી દઈએ. રોકાણો ઉપર હવાલો છે, જેથી રોકાણો આપણે ઇનર કોલમમાં લખી રહ્યા હોઈશું. રોકાણો 8,000. પછી શું કીધું છે? રોકડ હાથ પર અને બેંકમાં. તો કોઈ પણ પ્રકારની રોકડ હોય, કોઈ પણ પ્રકારની સિલક હોય, શેમાં આવશે? યસ, પાકા સરવૈયામાં મિલકત લેણા. આપણી મિલકત થઈ તો એના કારણે હું એમ બી લખી શકું રોકડ સિલક અથવા તો બેંક સિલક. ઓકે, કેટલી છે? 4,500. 4,500. એના પછી શું કીધું છે? ઉપાડ. હવે તમને ઉપાડ તો ખબર જ હશે, પાકા સરવૈયામાં મૂડી દેવામાં. મૂડીમાંથી માઇનસ થશે. ખબર છે મૂડી અને દીવાનો કેવો 36નો આંકડો છે, તો મૂડી એમાંથી માઇનસ થશે. ઉપાડ. ઉપાડ કેટલું છે? 5,000. તો 5,000. આગળ જઈએ. મૂડી. મૂડી કઈ બાજુ છે? જમા બાજુ. તો મને ખબર છે મૂડી શેમાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવામાં. કરી મૂડીમાં લખી દઈએ 30,000. એના પછી ચોખ્ખું વેચાણ. વેચાણ શેમાં આવશે? યસ, વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ 60,000. પછી લેણદારો. લેણદારો શેમાં આવશે? લેણદારો આવશે યસ, પાકા સરવૈયામાં મૂડી દેવામાં. કેટલા છે? 8,000. તો 8,000. એના પછી ઉમેદવારનું પ્રીમિયમ. ઉમેદવારનું પ્રીમિયમ શું થશે? યસ, ઉમેદવારનું પ્રીમિયમ આપણા માટે આવક થઈ, તો કોઈ પણ પ્રકારની જેટલી બી આવક હોય એ શેમાં આવશે? યસ, નફા નુકસાન ખાતાની જમા સાઈડ. ઉમેદવારનું પ્રીમિયમ. હવે જુઓ એની પર એક હવાલો છે, જેથી આપણે એ જે છે ઇનર કોલમમાં લખી રહ્યા હોઈશું. એના પછી મને શું કીધું છે? વટાવ. વટાવની જમા બાકી છે, મીન્સ કે વટાવ એ આપણો આવક હશે, જેથી આવક જે છે એ નફા નુકસાન ખાતાની જમા સાઈડ. વટાવ 1,000 રૂપિયા. ઓકે, બધી જ એન્ટ્રી પાકા સરવૈયા જે છે, કાચા સરવૈયો જે છે એની બધી જ એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે હવાલા ધીમે ધીમે કરવાના સ્ટાર્ટ કરીએ. પહેલાં કાચા સરવૈયાને બધા હવાલા કરી નાખીએ. મને શું કીધું છે? ફેબ્રુઆરી 2023 ફેબ્રુઆરી 23 સુધીનો પગાર. મીન્સ કે શું કીધું? ફેબ્રુઆરી સુધી 11 મહિનાનો પગાર મને આપ્યો છે. તો 11 મહિનાના પગારની આપણે ગણતરી કરીએ. સો અગર 11 મહિનાનો જે છે 5,500 પગાર હોય, તો મારે કેટલા મહિનાનો ગણવાનો છે? ટોટલ 12 મહિનાનો ગણવાનો. તો 12 મહિનાનો કેટલો? એટલે 1 મહિનો વધારેનો. અગર હું 1 મહિનાનો પગાર ગોતી દઉં તો બીજો 1 વધારે એડ કરી દઉં, તો શું થશે? ચોકડી ગુણાકાર 5,500 ભાગ્યા 11, એટલે કે સમથિંગ આવશે 500 રૂપિયા. 11 × 5 = 55, 500 રૂપિયા. એટલે 1 મહિનાનો કેટલો? 500 રૂપિયા. ટોટલ મારે કેટલા? 12 મહિનાનો કરવાનો હતો. કર્યું કેટલા? 11 મહિનાનો. 1 મહિના બાકી હતો તો ચૂકવી દઈએ, પગારમાં એડ કરી દઈએ, પ્લસ ચૂકવવાનો બાકી પગાર કેટલા? 500 રૂપિયા, એટલે થશે 6,000.
હવે મારું કંઈ બી પ્રકારનું દેવું છે, ખર્ચો નહીં, ખર્ચો આવશે તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, પણ દેવું છે તો દેવું ક્યાં આવશે? યસ, પાકા સરવૈયામાં મૂડી દેવામાં લખી દઈએ. ચૂકવવાનો બાકી પગાર 500 રૂપિયા. ઇઝી. ઓકે, આવડશે? ઠીક છે. ઉમેદવારનું પ્રીમિયમ કેટલું છે? 3000. ક્યાં સુધીનું? 1/4/2023 થી 5 વર્ષ માટે. ઓકે, 5 વર્ષ માટે મીન્સ કે મારે જેટલા બી રૂપિયા હતા 3000 ભાગ્યા મારે કેટલા કરી નાખવાના? 5. એટલે એક વર્ષનું કેટલું થશે? 600 રૂપિયા. એક વર્ષનું કેટલું થશે? 600 રૂપિયા. એટલે આપણે આ વર્ષનું જે છે એ માઇનસ કરી દઈએ. માઇનસ આ વર્ષનું કેટલું લેવાનું છે મારે? 600 રૂપિયા. તો 600 રૂપિયા કરી દઈએ. અગાઉથી ચૂકવેલ જે છે એ માઇનસ કરી દઈએ. અગાઉથી ચૂકવેલ કેટલા? યસ, 2400. 3000માંથી 2400 માઇનસ કરી નાખી લે 600 રૂપિયા. ઓકે, હવે આ જે 2000 હશે એ આપણે શું થઈ? શેમાં આવશે? ઉમેદવારનું પ્રીમિયમ જે અગાઉથી ચૂકવેલું છે એ 2400ની ક્યાં એન્ટ્રી થશે? કોઈ આઈડિયા ખરી? પાકા સરવૈયામાં. સો અગાઉથી ચૂકવેલ જે છે એ આપણું શું છે? દેવું છે. આપણે દેવું આપવાનું બાકી છે, જેથી એ શું થશે? દેવું પાકા સરવૈયામાં મૂડી દેવામાં. અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ કેટલા રૂપિયા? 2400. તો 2400. ઓકે, સો અહીંયા કાચા સરવૈયાની બધી હવાલા થઈ ગયા. હવે આગળ જઈએ હવાલાઓ, રિયલ હવાલાઓ. શું કીધું છે? 31/3/2024નો આ હવાલો આપણે પહેલાં જ સોલ્વ કરી નાખ્યો હતો. આખર સ્ટોક 12000નો હતો, એમાંથી 2000નો કાચો સામાન હતો, એમાંથી વેચી દીધા તો 1000 રૂપિયા આવ્યા. ઓકે, તો કેટલા થયા? 11000 રૂપિયા. ઓકે, સો લખી દઈએ. આખા સ્ટોકની એન્ટ્રી કઈ જગ્યાએ થશે? યસ, પાકા સરવૈયામાં મિલકત લેણામાં પહેલી એન્ટ્રી કેટલા? 11000 રૂપિયા. અને એવી જ રીતે બીજી એન્ટ્રી શેમાં થશે? યસ, વેપાર ખાતામાં જમા સાઈડ 11000 રૂપિયા. ઓકે, ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? કંઈ પણ ખબર નથી પડતી તમે રિપીટ કરીને પણ જોઈ શકો છો. ઓકે, અને તમને જે કંઈ બી ક્વેશ્ચન હોય, જે કંઈ બી ડાઉટ હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઓકે, આગળ જઈએ. મજૂરી 500 રૂપિયા ચૂકવવાની બાકી હતી. મજૂરી ક્યાં છે? યસ, વેપાર ખાતામાં છે, એમાંથી ચૂકવવાની બાકી છે તો ચૂકવી દો. પ્લસ ચૂકવવાની બાકી મજૂરી કેટલા? 500 રૂપિયા. 500 રૂપિયા કેટલા થયા? 9000. ચૂકવવાની બાકી મજૂરી તો આપણું શું થયું? યસ, દેવું. કોઈ પણ પ્રકારના દેવા હોય એ ક્યાં થશે? પાકા સરવૈયામાં મૂડી દેવામાં. ચૂકવવાની બાકી મજૂરી 500 રૂપિયા. ઓકે, ઇઝી જ છે. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ હાર્ડ નથી. ઓકે, તમે જસ્ટ ખાલી સમજવાનું છે. તમે ખુદ વેપારી હો તો તમે શું કરો? જસ્ટ એવી રીતે જ એન્ટ્રી કરવાની. આગળ જઈએ. રોકાણોની બજાર કિંમત 7750 આપવામાં આવી. હવે જો અહીંયા શું કરે છે લોકો? રોકાણોમાંથી જે છે 7750 માઇનસ કરી દે છે, પણ એવું નથી કરવાનું. ટોટલ જે છે એની કિંમત તમારી વધી 7750 રૂપિયા. ઓકે, શું થયું? 7750. તો 8000માંથી 750 માઇનસ કરીએ તો કેટલા રૂપિયા લોસ થયો? જે રોકાણો હતા એનામાં નુકસાની શું આવી? કેટલા રૂપિયા ઓછા મળે છે? હવે 250 રૂપિયા. તો માઇનસ કરી દઈએ નુકસાન તરીકે 250 રૂપિયા. હવે આપણું શું થયો? ખર્ચ થયો. તો કોઈ પણ પ્રકારનું નુકસાન હોય, કોઈ પણ પ્રકારનો ખર્ચો હોય એ શેમાં આવશે? યસ, નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ. રોકાણોનું નુકસાન કેટલા? 250. તો 250. ઇઝી છે, આવડે. ઓકે, આગળ જઈએ. શું કીધું છે? 1/10/2023ના રોજ 5000નું અંગત યંત્ર ધંધામાં લાવ્યું અને તેની યોગ્ય નોંધ થયેલી છે. હવે જો અગર કોઈ બી યંત્ર ધંધામાં લાવે છે તો એ ધંધાની મૂડી તરીકે થાય. ઓકે, ટોટલ જે મૂડી હતી, બરાબર, એ ટોટલ મૂડી કેટલી થતી? 30000. બરાબર. કેવી રીતે આવી? શરૂની મૂડી પ્લસ યંત્ર, એટલે કે યંત્ર કેટલાનું હતું? 5000નું. અને તો શરૂની મૂડી કેટલી હશે? યસ, કેટલા? 25000. એટલે કે 25 + 5 એટલે કે થઈ ગયા 30000. તો આપણી જે ટોટલ મૂડી હતી એ 30000 થઈ ગઈ. આવી રીતે કેવું થયું? કેમ કે અહીંયા જુઓ, વર્ષ પત્યાની પહેલાં યંત્ર લાવેલું છે 1/10/2023ના રોજ. કેટલું?
5000નું યંત્ર લાવેલું છે તો મૂડી કેટલી હશે? 25,000, કેમ કે ઓબ્વિયસલી આ 31/3/2024 એટલે કે છેલ્લે બનાવડાયું, તો છેલ્લે આ બધાનો સરવાળો કરીને મને મૂડી પહેલાં જ આપી દીધી છે. તો અહીંયા મિસ્ટેક ના થાય વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. શું કીધું છે? મૂડી પર 10% વ્યાજ લેખે ગણો. હવે જુઓ, અહીંયા બધા સૌથી મોટી ભૂલ કરી રહી છે કે મૂડી તો ટોટલ 30,000 છે, 30,000ના 10% એટલે કે 3,000, પણ ના, એવું નથી કરવાનું. ટોટલ મૂડી જે હતી સૌથી પહેલાં શરૂઆતથી 25,000 હતી, 25,000ના 10% કરી લઈએ. 25,000 ગુણ્યા 10% એટલે કે કેટલું આવ્યું? 2,500. અને પછી જે 5,000 છે એના કરવાના. 5,000 ગુણ્યા 10% ગુણ્યા, હવે જુઓ મને ક્યારેથી લાવ્યો છે? 1, 10, 23થી લાવ્યો છે. તો 10મો, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો, તો 6 મહિનાના જ આપણે વ્યાજ ગણવાનું હોય. તો શું થશે? 6/12. ઓકે, તો કરી દઈએ. 5,000 ગુણ્યા 10%, 500 ગુણ્યા 6/12 એટલે કેટલા? 250 રૂપિયા બીજા, એટલે કે 2,750 રૂપિયા. ઓકે, કોઈને ખબર ના પડી હોય તો પ્લીઝ ફરીથી જોઈ લેજો. ઓકે, રિપીટ કરીને જોઈ શકો છો. કોઈ પણ ખબર ના પડી તો મને કમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો, હું ત્યાં તમને રિપ્લાય આપીશ. તો પ્લસ કરી દઈએ મૂડીનું વ્યાજ 2,750. ઓકે, ચલો. અને આ મૂડીનું વ્યાજ જે છે એની બીજી એન્ટ્રી ક્યાં થશે? યસ, શું થશે? મૂડીનું વ્યાજ આપણે ઉધાર, એ આપણો ખર્ચ થયો હતો. ખર્ચ બધા જ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ. મૂડીનું વ્યાજ 2,750. આની તમે ગણતરી નથી કરવા પડી, રિપીટ કરીને જોઈ શકો છો. ઓકે, છેલ્લે ફોટો તો હું મૂકી જ દઈશ બધાનો, તો તમે લાસ્ટમાં જોઈ શકો છો. ઓકે, આગળ જઈએ. બધા જ હવાલા થઈ ગયા છે આપણે, બરાબર. હવે સરવાળો કરવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો. હવે જો આ બાજુ પેલા જે ચોખ્ખી ખરીદી છે આપણે બહાર લઈ આવીએ, 31,500. આ બાજુના આ બાજુમાંથી મને લાગે છે આ બાજુનો સરવાળો વધારે છે, તો એ કરી દઈએ. 60,000 પ્લસ 11,000 એટલે 71,000. બંને બાજુ લખી દઈએ. હવે 71,000માંથી માઇનસ કરી દઈએ. -7,000 માઇનસ 31,500 માઇનસ 9,000 એટલે આવશે 23,500. ઓકે, આ આપણને શું મળ્યું? અગર મને ઉધાર સાઈડ મળે છે તો આપણો હશે ચોખ્ખો નફો. ઓકે, અને જમા સાઈડ મળે છે, સોરી, કાચો નફો. અને જમા સાઈડ મળે છે તો આપણને શું મળશે? કાચી ખોટ, કાચો નફો. ઉધાર છે, આ બાજુ નફો ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની જમા સાઈડ લખી દઈએ. કાચો નફો 23,500. ઓકે, ચલો આગળ જઈએ. આ બાજુને આ બાજુમાંથી ઓબ્વિયસલી આ બાજુનો સરવાળો વધારે છે, તે કરી દઈએ. 23,500 પ્લસ 600 પ્લસ 1,000 તો આવશે 25,100. 25,100 બંને બાજુ લખી દઈએ. હવે આ બાજુમાંથી માઇનસ કરી દઈએ એટલે જોઈ લઈએ. 25,100 માઇનસ 25,100 માઇનસ 6,000 માઇનસ 500 માઇનસ 1,500 માઇનસ 2,000 માઇનસ 250 માઇનસ 2,750 એટલે કે આવશે 12,100. ઓકે, આ આપણને શું મળે? ચોખ્ખો, યસ, ચોખ્ખો નફો. ઓકે, ચોખ્ખો નફો. ફરીથી સેમ ટુ સેમ, ઉધાર સાઈડ હોય આપણો ચોખ્ખો નફો, નફો હોય કઈ બાજુ લઈ જઈશું? જમા સાઈડ. હવે તમને ખબર જ હશે કે પાકા સરવૈયામાં જમા બાજુ કઈ છે? યસ, મૂડી દેવા જે છે. પાકા સરવૈયામાં ફક્ત ઊંધું હોય કે મૂડી દેવા છે એને આપણે જમા તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને મિલકત લેણાને ઉધાર સાઈડ. ઓકે, તો લખી દઈએ ચોખ્ખો નફો 12,100. આમાં જ પ્લસ કરી દઈએ તો લખી દઈએ અહીંયા નફો 12,100. ઓકે, સો અહીંયા મારે છે ને ગણતરી કરવાની બાકી રહી લાગે છે, લાઈક કરી દઈએ. 30,000 પ્લસ 2,750 બરાબર
સોરી 30,000 જે કરવાનું 30,000 પ્લસ 2,750 એટલે કે 32,750 માંથી મારે 5,000 માઇનસ કરવાના છે એટલે કે 27,750. હવે આ બધાનો સરવાળો કરીએ. આ બી બાજુના કોલમમાં લખી દઈએ 18,000 10,000. ઓકે ચલો શરૂઆત કરી દઈએ. અગર બંને બાજુનો સરવાળો આવે છે તો આપણો જવાબ સાચો. 12,100 પ્લસ 27,750 પ્લસ 8,000 પ્લસ 500 પ્લસ 2,400 પ્લસ 500 એટલે કે 51,250. ઓકે 51,250. આ બાજુનો કરી દઈએ 10,000 પ્લસ 18,000 પ્લસ 7,750 પ્લસ 4,500 પ્લસ 11,000 તો 51,250. ઓકે સો અહીંયા બંને બાજુનો સરવાળો આવી જાય છે સેમ તો આપણો દાખલો સાચો. ઓકે કોઈને કંઈ પણ ખબર ના પડી હોય તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. ઓકે તમને જે કંઈ દાખલો કરવાનો હોય એ બી અમને જણાવજો. અમે જાતે કરીને તમને શીખવાડીશું. ઓકે અને તમને જો અમારી વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે પણ શેર કરજો. ઓકે બાય. I'm broken.